કેમ પણ ચટણી કેમ? એ ગજુભાઈ ચટણી મૂકો ને, હું તમને શું કહું, હવે આટલા પાવ, આટલા ગાંઠિયા અને આટલી ચટણી એ ગજુભાઈ આ તો છે ને હમણાં પૂરું થઈ જાય ભલામણા, આટલા કાંઈ થોડું થાય. એ ભત્રી, આ એટલું છે ને રાત પડી જાહે ને તોય પૂરું નહીં થાય. એ ગજુભાઈ આટલું તો ગાંડો એકલો ખાઈ જાય ભલામણા. અરે ખાઈ જાય તો ને. પણ એ ગજુભાઈ ખાઈ જાય તો ને એટલે એ ચટણી ફૂલ તીખી કરી નાખી શું ઓલી વખતે? ના ના સાખ સાખ નહીં તો એ ગજુભાઈ પાવ વાસી લાવ્યા હશો. હાવ કુણા છે તાજે તાજા. એ ગજુભાઈ તો ગાંઠિયા ખોરા હશે. એ પત્રી તું ખાલી એક ગાંઠિયો શાક પછી મને કે. પણ એ ગજુભાઈ આ બધું વ્યવસ્થિત બરોબર તો કેમ આટલું જ લાવ્યા? એ હા તો ભાવ ડબલ હશે. હું ડબલ ભાવ? તને શું લાગે આ પાવની ડીશ નો કેટલો ભાવ છે કે? તો મને લાગે 100 રૂપિયા હશે. પત્રી 100 રૂપિયામાં કોઈ ખાવા આવે? એ ગજુભાઈ તો જ આટલો માલ લાવ્યા હોય ને તમે. અરે એ ભાઈ તું ભાવ સાંભળીને પડી જાય. લે કેમ આટલો બધો ભાવ? અરે એટલો બધો નહીં, એટલો સસ્તો ભાવ. એ ગજુભાઈ સસ્તો ભાવ? શું ભાવ રાખ્યો? પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા. એ ગજુભાઈ આ તો તમે ખોટ ખવડાવશો. પેલા પત્રી ખોટ નો જાય. હું તુંય તે હું પણ એ ગજુભાઈ તો આમાં વળે હું પાવનું હું ગણું, ગાંઠિયાનું હું કરું, આ ચટણીનું હું? એ પત્રી તું તારો મગજ બહુ વાપરમાં ભાઈ. હે તું શાંતિ રાખ ભાઈ, પૈસા મળશે એમ હું કહું છું ને એટલે મળશે. એ ગજુભાઈ પાછા મળશે ને? મળે જ તે, એમાં કાંઈ ન ઘટે. હા તો કાંઈ વાંધો નહીં, હાથ પાડી દઉં હું. પાડી દે. હાલો હાલો હાલો, પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા, ખાલી ડીશ ના 10 રૂપિયા. હાલો વેલાઈ પેલા. એ પત્રી તરબૂચ વેચો? તરબૂચ ના ના હાકા ટેટી તો હાકા ટેટી આપી દે. હાલ યાર હા તો નથી અહીંયા હું છે એમ. એ પાવ ગાંઠિયા તો એલા ભાઈ અત્યારે ઉનાળો છે, કોક તરબૂચ વેચે, કોક હાકા ટેટી વેચે, પાવ ગાંઠિયા કોણ ખાય તમારી દુકાને? બધા ખાય, તારે ખાવા છે? ખાવાનું તો મન થાય છે પણ તમારો ભાવ સાંભળીને ને મને ખાવાનું મન નહીં થાય. તમારે એને ક્વોલિટી હોય ને ઈ પ્રમાણે ભાવે પાછો વધારે રાખો તમે. એ ગાંડા પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા. જા 10 ની ડીશ? પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા થી? હો એ ભાઈ પાવ ગાંઠિયા આ બધું તમારું જ છે કે કોકનું છે? અમારું છે, પણ આ તો હું છે ગામમાં બધાનો ધંધો ભાંગવા હરીફાય. હા ગામમાં બીજો કોક નાસ્તા વાળો હોય એટલે તમે એને ટકવા ન જો. હવે આટલી વાત હો ભાઈ. લાય ખાઈ છે પણ અત્યારે હે ને પછી 10 રૂપિયા ખિસ્સામાં છે નહીં. બાકી આલે બાકી હવે એ તું જવા દે ને, અત્યારમાં મગજનું દહીં કરતા અત્યારે પેલો ઘરાગે નથી થયો, બોણી નથી થઈ. જાવ દે તો કાંઈ વાંધો નહીં, મારા ભાઈ આગળ પૈસા લેતો બરોબર ને. જો 10 રૂપિયા આપીશ પછી 15 રૂપિયા હું નહીં આપું. હા વાંધો નહીં, જાવ દે. હા તો કાંઈ વાંધો નહીં. અને ગામમાં જે મળે ને એને પાછો કહેતો જાય એટલે તમારું હાલે ને મારું હાલે. ખિસ્સામાં એક 25 રૂપિયા પડ્યા છે. ગામમાં હાઈ ક્લાસ એક સોડા લઈ લઉં અને 15 ના ગાંઠિયા લઈ લઉં એટલે 25 રૂપિયામાં આપણું બપોરનું કામ રોડવાય જાય. એ કેમ આમ દોડાદોડ જાસ? એ મારા ઘરે જાવ છો પણ આમ દોડીને હું કામ જાશો? નિરાતે જા, ઘરે તોય પગાશે. એલા ખબરી વાત જ એવી છે, ગાયે ઘાટ જવું પડે છે નકર ના ખૂટી જાય. હું ખૂટી જશે? એ ગજુન પત્રી નાસ્તાનું ચલ્યું પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા જ રાખ્યો ભાવ. લે 10 રૂપિયા? 10 રૂપિયામાં મેં કીધું તમને પોહા હે કેમ? ઈ કે ગામમાં કોઈ નાસ્તા વાળો બીજો હે ને ટકવો જ ન જો. અને ખબરી તો ખાસ તું વારાખરી નાસ્તાની કરે કે નહીં એટલે આસપોળ સસ્તામાં કરી નાખ્યો. 10 રૂપિયા જ ભાવ. લે આવ તો આસપોળ બે મરવાના. એ ભાઈ તારે ખાવ હોય ને તો ફટાફટ જા નકર ખૂટી જાય. હું મારા ભાઈ આગળ પૈસા લેવા જાઉં છું એટલે પછી હું ના થાવું છું. એવું છે? હા હા તે હટ આવજા, હું ના જ જાઉં છું સીધો. આમ જો 10 રૂપિયા ભાવ છે એટલે ગામમાં જી કોઈ મળે ને એ બધાને કહી દેજે આસપોળ હે ને એને ભૂખ ભેગા કહી દેવા છે. હા હો ભલે. એલા એ હું તો 25 રૂપિયાનું કહેતો હતો, આ તો 10 રૂપિયામાં જ ખાવાનું થઈ ગયું. હાલ પગી જઈ. એ ભાઈ લાય તો પૈસા. કેમ પૈસા શું કરવા? એ ભાઈ પાવ ગાંઠિયા ખાવા જવા. ગજુન પત્રી પાવ ગાંઠિયાનું ચાલુ કર્યું કે નહીં? ભૂખ બહુ લાગી ને મેં કીધું નાસ્તો કરતા હું એમ. પાવ ગાંઠિયાનું કર્યું? હા એલા એની કરતા ગામમાં જઈને સમોસું ખાયા ઈ ક્ષેત્રવાળા ધંધા કરતા હોય પાછા. એ ભાઈ આજ પેલા કાંઈ ક્ષેત્રવાળા ધંધા નથી કરવાના, ખોટના ધંધા ચાલુ કરવાના છે. કેમ ખોટ ને કેવી રીતે? એ ભાઈ એ શું ભાવ છે ખબર? પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા જ થી. બોલ લે 10 રૂપિયા પાવ ગાંઠિયા આપે? હા તો ગાંડા કાંઈ વાંધો નહીં,
એક કામ કર, એક મારી હારું ડીશ અને એક તારી ડીશ, બે ડીશ અહીંયા લો તો આપણે અહીંયા આવીને ખાવું. આ તો કાંઈ વાંધો નહીં આમ તો તું ના નહીં હાલી એક એક એટલે જ તેને હાલે 20 રૂપિયા છે હો. એ ભાઈ હું અહીંયા ખાઈને આવું તો એટલે ન્યાય નથી ખાવાનું તો તું મારી ડીશે ખાઈ જાય તો હું શું કરીશ પછી? આ તો કાંઈ વાંધો નહીં બરોબર ને બે ની ડીશ અહીં લઈને તું આવીશ બરોબર હા ને? હા ચટણી થોડીક ઝાઝી ન એટલે વાટમાં હે ને ફૂકાઈ ન જાય ડીશ બરોબર ને? હા જા. એ ગજુભાઈ આ ગાંઠિયાનું પેકેટ તોડો ને હવે. એ ભાઈ હું તું તે હે અત્યારથી ખા ચાલુ કરી દીધું મોજ તું એલા ભાઈ ચટણી હૈડમાં ને પણ એ ગજુભાઈ આમ જો ને તો ખાવાનું મન થઈ જાય. હા પછી ખાવાનું હોય ભાઈ હે બધી દુઆમ હંકેલો કરવી ને ત્યારે ઓકે ઓકે. ઓ ગજુભાઈ ઘરા ગયા કસ્ટમર. એલા ગાંડો કેતો તો એ વાત હાશી જ છે હો નાસ્તાનું ચાલુ કર્યું એમ ને હા એલા ગાંડા તું બધું ઢોળી સાયા ક્યાં એટલી બધી ઉતાવળ છે પણ તારે ક્યાં અમે ભાગી જવાના? એ ખબરી વાટે નો રહ્યો નાસ્તો કરી લીધો એલા ક્યાં નાસ્તો કર્યો હજી તો હું પહોંચ્યો છું પહોંચ્યો જ છો ને ત્યાં તો હારી થઈ ગયો તું ઘડીકમાં. હાશ લે તેમે તો પહોંચી તો ગયો મને એમ કે તું નાસ્તો કરીને વયો ગયો હશે હજી ભાવ પૂછું છું. હા તો કાંઈ વાંધો નહીં પૂછી લે તને તારા ભાવ એ આ ગાંડા કીધું એ જ ભાવ છે કે એલા હા ભાઈ હવે હા એનું પાછું બહુ હાસું ન હોય. એલા ભાઈ ઈ જ ભાવ છે. પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા. સારું જો આ કામ તમે બરોબર કર્યું આમાં નાના છોકરા ડીશ ખાય હકે હા હા એ નાના ખાય તો આ ગાંડા ખાય જ કે ને પાછા હા ભાઈ ગાંડા ખાય કે ને ભાઈ. 10 રૂપિયા તો બધા આગળ હોય જ તી જો તમે 25 પૈસા ને એમ રાખ્યા હોય ને તો ઘરાક ઓછા આવે આમાં હે ને તમારે હે ને નફો જાજો મળશે જોઈજો જો હા. આમ જો આશીર્વાદ મળશે તમને હે ને નાના છોકરા દૂ આપશે તમારે 3-4 આવી હે ને કાઉન્ટર હાલાઈ આવા બરોબર ને વાહ ભાઈ એ વાહ. હવે વાતો પછી કરજો હાલો બનાવો. એ મારે હે ને આયા ન ખાવાનો હાલ્યો મને પાવ ગાંઠિયાની ખાલી છે ને 2 આપજો પાર્સલ એ આલ્યો મારા 10 રૂપિયા લઈ લો અને મારે તો અહીંયા જ ખાવાની છે. કાંઈ વાંધો નહીં એ બધું બનાવી દઉં ડીશ. બનાવું છું નું બેન બે ના પૈસા આપ્યા હા એલા ભાઈ ભૂખ લાગી છે હવે. આ તો કાંઈ વાંધો નહીં હાથમાં તો હાથમાં આપો ને મારે શું વાંધો હે લાવો હું એ ભાઈ પાવ ગાંઠિયા ડીશ શું કીધું પાવ ગાંઠિયા તો આપો અને ચટણી થોડીક જાજી નાખજો ને કે ઘરે જાય ને ત્યાં ગાંઠિયા હે ને કોરા પડી જાય છે સરખું સાંભળ્યું નહોતું એ તો ભાવ ગાંઠિયાની ડીશ ના કેટલા? 30 રૂપિયા એ આ છેતરવાના ધંધા કરો છો તમે. હું બોલ્યો તો એ પાવ ગાંઠિયાની ડીશ આપો 10 રૂપિયામાં. હે હરખું સાંભળજો હા એ ભાઈ હરખું તો તમે કીધું એવું તમે સાંભળ્યું બોલો તો તમે બોલો તો પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા એટલે એ તો અમને કેવી છે પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા વ્યાજબી ભાવ એટલે તમને પોહાય ખાલી ડીશ હે ખાલી ભરેલી નહીં એટલે પાવ ગાંઠિયામાં નહીં નાખવાના. એ ખાલી ડીશ માં શું કરવી છે? હાલે ભાઈ એવા ધંધા છેતરવાના આલ્યા કે લાવો મારે 20 રૂપિયા આવે મારે નથી ખાવી જ તી તો ભાઈ પેલા સંભળાય ને ભાઈ પછી તમારે ડીશ લેવાય ને ભાઈ આમાં તો આમ જ હોય ભાઈ જો આ ડીશ પડી લો ઉપડો એ ગજુભાઈ મારો ભાઈ હે ને મારીને મને પાડી દેશે મારા 20 રૂપિયા લાવવાનો આપણે એવા કઈ ધંધા ન કરવા આમાં ધંધા કરવી એ થાય જ ભાઈ આમાં આવું જ હોય ભાઈ ઉપડો જાઓ એ ખબરી એને કેમ મને 20 રૂપિયા તો અપાઈ દે મારા હવે ગાંડા હું ગામમાં તો જાતો તો એમાં ત્યાં 10 તોડાવ્યા. એ તે 20 રૂપિયા નહીં જો એમ એ ખબરી 20 રૂપિયા નહીં દે ને તો મારો ભાઈ હાસુ નહીં માને ઈ એમ કે ગાંડા તું ના ખાઈને જ આવ્યો એટલે એક કામ કર તું એને મારા ભાઈને કહી દે કે આ 20 રૂપિયા છેતરીને લઈ જાય એમ એ મને એક તો ખૂબ ભૂખ લાગેલી છે ને હાલ આમ મરતા. આ બસ એટલું કહી દે ને તો સારું અને આવા છેતરવાના ધંધા ન કરતા તમને તો હે ને દુઆ નહીં બધું દેવાની છે જોવો તમે હવે આવા ધંધા કરો પત્રી એલા શેચા ક્યાં પણ આમાં તો આવડત ની વાત છે ને ભાઈ હે બોલીના પૈસા છે ને ભાઈ યા બોલી નો કહેવાય ક્ષેત્રાજ કહેવાય. હાલ હાલ ભોગવશો જોજો તમે હવે જા ભાઈ જા એ ગજુભાઈ આ તો હારું હું તો આ તો માલે નો ખૂટે. હા આમનો મત હાંકા કરવાની છે ના હારું કરી આવી ગયો કાલની ભૂખ લાગી હું કોઈ હજી આવ્યો કેમ નહીં ડીશ ક્યાં છે? એ ભાઈ ભૂખ લાગી હોય ને તો ઘરમાં બટાટાનું શાક છે ખાઈ લે બાકી વાત નો રાખતો હવે એ પણ તને પૈસા આપ્યા ડીશ લેવા લાય સારી મહિનો ડીશ ક્યાં મેક્યો? એ ભાઈ ના એ હે ને છેતરવાના ધંધા ચાલુ કર્યા પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા કીધું ને તે ખાલી ડીશ હાથમાં પકડાવે છે ઈ હવે એ ખોટું બોલમાં આ ફાન ભરીને બી આવ્યો અને પાછો હવે ખાલી ડીશ નું કેશો? એ ભાઈ મારી પર વિશ્વાસ ન હતો ને જો એ સાક્ષી લાવ્યો છો પૂછી જો તને તારે ખબરી નહીં હતી હા ઉના દાદા ઈ બે એવું જ કરે છે. શું કરે એવું? પાવ ગાંઠિયાની ડીશ બોલે પણ ખાલી આપે. એટલે ખાલી ડીશ પકડાઈ જશે એમ ને? હા હા એ ભાઈ ભરેલી ખાઈ હોય ને પાવ ગાંઠિયા વાળી તો 30 રૂપિયા ભાવ છે ખાલી ડીશ ના 10 રૂપિયા કીધો એ મને કાંક જેવો તેવો શક પડતો હોય તે કે ગમે કાંક ક્ષેત્રવાળા ધંધા છે 10 રૂપિયા બોલ્યો ને ગાડો ચાટતી. એ ભાઈ જાવા દે ને હવે ઘરમાંથી છે ને શાક રોટલા કાઢો ખાઈ લઈ બે એ હવે જાવા ક્યાંથી તે?
તો અરે જવા નથી દેવાના. હવે હું આવું અને હું કહું ને એમ કરો. એ ભાઈ હવે રાવા દે ને 2 થી 30 તો ગયા, હવે તું પાછા બીજા 10 બગાડી. ભલે બગડે ગાડા, આમાં ખોટ નથી થાય એમ. ઓર આવા બે તમને વાત કરું. વાહ ઉના દાદા વાહ. આમ કરવાનું છે બરોબર, અને હું ખુદ ને આવું હારો હારી તમ તારે. તો હાલો. હાલો. ના દાદા આબુ તો પડે જ થી ને ભાઈ. બોલ ગાંડા હવે. ગાંડા હું તારા ભાઈને લઈને આવ્યો ભાઈ, તો એલા- તારે છે ને અહીંયા અવાય જ નહીં. એ ભાઈ આ છે ને શોખવટ કરવા જ લાવ્યો. મારો ભાઈ હાસુ નથી માનતો. ઈ કે ગાંડા તું પાવ ગાંઠીની ડીશ નાઈ ના ખાઈને આવ્યો. એલા ભાઈ મેં કીધું મેં ખાધી જ નથી. ગજુભાઈ એક કામ કરો, મારા ભાઈને એને ડેમો બતાવો. ડેમો હું હોય હવે? ખબરી હારે તો હતો, ખબરી કેને હું છું એમ. એ પણ ઈ હાસુ નથી માનતા અને હાલી નથી શકતા ને, તોય જો અહીંયા થેટ આવ્યા છે. આ ચાલો ડેમો હોય. આવું તો પડે જ થી ને. ડેમોશનો એટલે હું ભાવશે ડીશ ના? પાવ ગાંઠિયાની ખાલી ડીશ ના 10 રૂપિયા. હા બરોબર છે, હાલ બનાવ 3 ડીશ. એ ભાઈ રાવા દે ને, એમ તો હું ના પાડું છું તને હવે. હવે તું સાનો મનો બેઠ ને પણ. હા એ ભાઈ હજી તને કહું છું, રાવા દે, ડેમો નથી જોવો આપણે. ડેમો જોવો જ છે. આ તો કાંઈ વાંધો નહીં, જોઈ લે. અરે પત્રી એક તો ગાંડો હતો, ઈ બીજા બે ને લઈને આવ્યો, 3 ગાંડા છે. એ ગજુ આપણે તો ફાયદો જ છે. આ તે વાંધો નહીં, લાવો. પતી ગયું, હે પતી ગયું. એ ગજુભાઈ ડીશ લઈને ભાઈઓ, 50 રૂપિયાની એક ડીશ છે, સ્ટીલની ડીશ છે, પકડે રે. ઓય તાલ તો એ ગાંડો બે ડીશ લઈને ભાગી ગયો. 50 રૂપિયાની ડીશ છે. ઉના દાદા ઘડી ધ્યાન રાખજો. હા ગાંડા. મારા બેટા કેવા ડીશ ની વાહે 2 જણા ગયા. ખાય ઘા વયા ગયા હો. બધો માલ તો મેકી લઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં. જાવ તમે ડીશ ની વાહે. હવે માલ હું લઈને ભાગું છું.